જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવ્યું છે અત્યારે? છે ને નાસ્તામાં બનાવ્યું છે રોટલી, ચા, અથાણું, ઘી. બા તમને ઘી ભાવે? નો ભાવે? તાજને બહુ એ કેટલું આટલું બધું ખાય? બાપુજી ગોળ હોતે વધારે ખાય ને? કેટલા દી હાલે? એક તો મિત્રો સવારનો નાસ્તો કરીને અમે નીકળી ગયા ગામમાં વસ્તુ લેવા. ડબ્બાની વાત કરે છે. મોટા ડબ્બાની વાત થાય છે. અમારા ઘરનો દરવાજાનો સ્ટોપર નીકળી ગયો હતો તો હું ને વિપુલભાઈ સ્ટોપર લેવા આવી ગયા છીએ. પછી સ્ટોપર લઈને અમે નીકળી ગયા વિપુલભાઈની દુકાન પર. તો મિત્રો આ છે વિપુલભાઈની દુકાન. વિપુલભાઈ એના ઓજાર લઈને તૈયાર થઈ ગયા છે. પછી એમને દરવાજો ફિટ કરવાનું કામ સ્ટાર્ટ કરી દીધું છે અને હું પણ સાથે સાથે એમની મદદ કરતો હતો. ચાલો જાવું. રેડી. તો મિત્રો બા અને દાદાને અમે પરમાનન્ટલી સુરત શિફ્ટ કરી લેવાના છીએ. તો એમના ફ્રેન્ડ એમને મળવા આવ્યા છે. પછી અમારો પંખો ખરાબ થઈ ગયો હતો તો અમે પંખો રિપેરિંગ ચાલુ કરી દીધું. એમાં વિપુલભાઈ અમને હેલ્પ કરતા હતા. तो हमी से चुरा लो, दिल में कहीं तुम छिपा लो, हम अधूरे. બે સુરો અવાજ માટે સોરી. પછી બધું પેકિંગ કરીને અમારે આજે નીકળવાનું હતું તો અમે બધું સાફ સફાઈ કરવા લાગ્યા. તો મિત્રો આપણું પેકિંગ ને બધું થઈ ગયું છે. હવે આપણે બધું દરવાજા બધું લોક મારીને આપણે નીકળી જશું. હાલો દાદા બેહી ગયા. જવું ને? આ છે બસ સ્ટેન્ડ જ્યાં બધી બસ ઊભી રહે છે અને આ છે અમારી બસ. તો મિત્રો ફાઇનલી અમે સુરત જવા માટે નીકળી ગયા છીએ. અહીંયા અમારું બસ સ્ટેન્ડ છે અને અમારી બસ આગળ પડી છે. ચાલો આપણી બસ નીકળી ગઈ છે. તો આપણી બસ છે, આપણો સોફો છે. આ છે આપણા રોકિંગ ડ્રાઈવર.
sun, searching for a longer day. પછી રસ્તામાં અમને ફુવા મળી ગયા હતા, તો અમને ફુવાને બાય બાય કરીને નીકળી ગયા. We must never stop the way. Yeah. Birds chirping and I hear. મિત્રો અમે ઠપકા લીધું છે આઈસ્ક્રીમ ક્વોલિટી, એટલે મેં આઈસ્ક્રીમ ખાધું એને ક્વોલિટી ખાધું. શું પેટ ઠંડુ થઈ જાય ને મજા આવી જાય. જે લોકો ચોકોબારના લવર હોય એ આ વિડીયોમાં કોમેન્ટ કરજો, ચોકોબાર લવર. અને જે લોકો તો મિત્રો આ છે છલાડાનું વાડીલાલ આઈસ્ક્રીમ, જે સત્યજીતભાઈનું છે, એ આપણા ખાસ ફ્રેન્ડ છે. આઈસ્ક્રીમ ડ્રાયફ્રૂટ એવું કોમેન્ટ કરજો. Let's all take a survive. આ છે સત્યજીતભાઈ અને એમની અહીંયા આઈસ્ક્રીમની દુકાન છે છલાડામાં. કેમ છો સત્યજીતભાઈ? કેવું ચાલે આઈસ્ક્રીમનું ને એનું? વાંધો નહીં, અમને બહુ જ મસ્ત લાગ્યું. તો ગાઈઝ અમે અહીંયા આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ, અમારું બસ સ્ટોપ કરી છે, તો અહીંયા અમે આઈસ્ક્રીમ ટેસ્ટ કર્યો, અમને બહુ જ મસ્ત લાગ્યો. તમે જો આ બાજુથી નીકળતા હોય તો એકવાર જરૂર આ સત્યજીત પાસે આવજો અને એમનો આઈસ્ક્રીમ ટેસ્ટ કરજો. તો ગાઈઝ ચિરાગ ફેન્ટાસી અને મારી બસ અહીંયા સ્ટોપ થઈ છે. અને કાલે સવારે અમે સુરત પહોંચી જશું, તો મળ્યા ડાયરેક્ટ કાલે.